નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે અનિતા પાણખાણિયા। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ મુખ્ય સમાચારો પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં જયા પાર્વતી વ્રતના અંતિમ દિવસની કરાઈ ભવ્ય ઉજવણી। મનગમતા જીવનસાથીની પ્રાપ્તિ માટે કુંવારી કન્યાઓએ કરી પ્રાર્થના। જેતપુરથી રાજકોટ જતા બારદાનના કોથળા ગાયબ થયાની ઘટના। જેતપુર પોલીસે ગાયબ બારદાન કબજે લઈ એક શખ્સની કરી અટકાયત। પોરબંદર જિલ્લામાં વધુ એક ચાંદીપુરા વાયરસનો નોંધાયો શંકાસ્પદ કેસ। અડવાણા ગામના 11 માસના બાળકને જામનગર સારવાર માટે ખસેડાયો। પોરબંદરમાં ધાર્મિક કાર્યક્રમના ભાષણને લઈને સર્જાયો વિવાદ। તાજિયા કમિટીએ જિલ્લા પોલીસ વડાને પાઠવ્યું આવેદનપત્ર। પોરબંદર જિલ્લામાં વધુ એક નવજાત બાળકમાં ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે, જેમાં અડવાણા ગામના આ બાળકમાં ચાંદીપુરાના લક્ષણો જણાતા તેની સારવાર માટે જામનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। સમગ્ર રાજ્યમાં બાળકોમાં ચાંદીપુરા વાયરસના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। વિવિધ જિલ્લાઓમાં શંકાસ્પદ અને પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે, ત્યારે પોરબંદર જિલ્લામાં પણ વધુ એક શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે। પોરબંદર જિલ્લાના અડવાણા ગામના 11 માસના બાળકમાં ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો જણાતા તેને તાત્કાલિક સારવાર માટે જામનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। હાલ બાળક સારવાર હેઠળ છે અને તેની સ્થિતિ સાધારણ હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટનાને પગલે પોરબંદર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અડવાણા ગામમાં સર્વેલન્સ અને આરોગ્ય સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। સાથે જ બાળકના લોહીના સેમ્પલ ચાંદીપુરા વાયરસની તપાસ માટે ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। ચાંદીપુરા વાયરસને લઈને આપણા પોરબંદર ખાતે અત્યારે પોઝિટિવ કેસ નોંધાયેલો નથી, તેમ છતાં પણ આપણે એક શંકાસ્પદ કેસ છાયા વિસ્તારમાં મળી આવેલ અને હાલ આજે એક કેસ અડવાણા ખાતેનું બાળક 11 માસનું બાળક છે તે જીજીએચ જામનગર ખાતે દાખલ છે, જેમને શંકાસ્પદ લક્ષણો જણાઈ આવેલો છે, જેનું સેમ્પલ ગાંધીનગર ખાતે મોકલવામાં આવશે અને એનું રિઝલ્ટ અત્યારે હાલ પેન્ડિંગ છે। હાલ આરોગ્ય વિભાગ રિપોર્ટની રાહ જોઈ રહ્યું છે। રિપોર્ટ આવ્યા બાદ જ બાળકને ચાંદીપુરા વાયરસનો ચેપ લાગ્યો છે કે નહીં તે અંગે સ્પષ્ટતા થશે। તંત્ર દ્વારા ગ્રામજનોને સાવચેતી રાખવા તેમજ બાળકોમાં તાવ, ઝાડા, ઉલટી અથવા અન્ય ગંભીર લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર જિલ્લામાં આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય વિભાગ દ્વારા લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ સામે હવે 7 આરોગ્ય કેન્દ્રોમાં 7 નવા મેડિકલ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે। પોરબંદર જિલ્લામાં શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા અનેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લાંબા સમયથી મેડિકલ ઓફિસરોની અછત જોવા મળી રહી છે। ડોક્ટરોની ઘટને કારણે દર્દીઓને સારવાર માટે અન્ય કેન્દ્રો અથવા જિલ્લાના હોસ્પિટલોનો સહારો લેવો પડતો હતો। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય વિભાગ દ્વારા 7 આરોગ્ય કેન્દ્રોમાં 7 મેડિકલ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે। નવા ડોક્ટરો ફરજ પર જોડાતા આરોગ્ય સેવાઓ વધુ સુલભ બનશે અને ગ્રામ્ય વિસ્તારના લોકોને પોતાના વિસ્તારની નજીક જ સારવારની સુવિધા મળી રહેશે। ઘણા સમયથી આપણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં MBBS ડોક્ટરોની જગ્યા ઘણી જગ્યાએ ખાલી હતી। હાલ જુલાઈ મહિનામાં આપણે આરોગ્ય વિભાગમાંથી આપણે બોન્ડેડ ડોક્ટરો અને MBBS ડોક્ટરોની ભરતી થઈ છે, જે પૈકી આપણે પોરબંદર જિલ્લામાં 7 PHCમાં ડોક્ટરોની ભરતી થઈ છે, જેમાં આપણે મોઢવાડા, દેવડા, બિલેશ્વર, વિસાવાડા, મહિયારી, ફળ અને સિમર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડોક્ટરોની નિમણૂક કરવામાં આવેલ છે। જો કે હજુ પણ પોરબંદર શહેર તેમજ રાણાવાવ શહેરના કેટલાક આરોગ્ય કેન્દ્રોમાં મેડિકલ ઓફિસરોની અછત યથાવત હોવાનું સામે આવ્યું છે। સ્થાનિકો દ્વારા બાકી રહેલી ખાલી જગ્યાઓ પણ વહેલી તકે ભરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે, જેથી જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રોમાં
પૂરતી તબીબી સેવાઓ ઉપલબ્ધ બની શકે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ચાલી રહેલા વિકાસ કામોની મ્યુનિસિપલ કમિશનરે સ્થળ મુલાકાત લઈને સમીક્ષા કરી હતી, જેમાં કમિશનરે નવી આધુનિક લાઇબ્રેરી અને સ્ટોર્મ વોટર મેનેજમેન્ટ પમ્પિંગ સ્ટેશન સહિતના પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે વિવિધ માળખાકીય વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે. આ કામગીરીની ગુણવત્તા અને પ્રગતિની સમીક્ષા કરવા મ્યુનિસિપલ કમિશનર ટી.સી. તીર્થાણીએ શહેરના વિવિધ વિકાસ કામોની સ્થળ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન નાયબ કમિશનર મનન ચતુર્વેદી, સિટી એન્જિનિયર જયદીપસિંહ રાણા અને એન્જિનિયર સરમણભાઈ ઉડેદરા સહિત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કમિશનરે હેરિટેજ સ્ટેટ લાઇબ્રેરી, મોઢા કોલેજ નજીક નિર્માણાધીન નવી આધુનિક લાઇબ્રેરી તેમજ કમલાબાગ પાસે એમએમ સ્કૂલ, વીરભાનુની ખાંભી અને છાયા ચાંડેશ્વર મહાદેવ મંદિર પાસે નિર્માણાધીન સ્ટોર્મ વોટર મેનેજમેન્ટ સિસ્ટમના પમ્પિંગ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન પ્રોજેક્ટના ડ્રોઈંગ, ટેન્ડરની જોગવાઈઓ અને તકનીકી ધોરણો મુજબ કામગીરી થઈ રહી છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી. સાથે જ બાંધકામમાં વપરાતી સામગ્રીની ગુણવત્તા, કામગીરીની ગતિ, સલામતીના ધોરણો અને સાઇટ મેનેજમેન્ટ અંગે પણ અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સોબર ગ્રુપ દ્વારા માનવ સેવાની અનોખી પરંપરાને આગળ વધારી છે, જેમાં પોરબંદર જિલ્લાના 51 મૃતકોના અસ્થિઓનું હરિદ્વાર ખાતે પવિત્ર ગંગાજીમાં વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું. માનવ સેવાને સર્વોચ્ચ ધર્મ માની અને છેલ્લા 21 વર્ષથી નિસ્વાર્થ સેવા આપતા પોરબંદરના સોબર ગ્રુપ દ્વારા વધુ એક સેવા કાર્ય કરવામાં આવ્યું છે. આ સંસ્થા દ્વારા પોરબંદર જિલ્લાના 51 મૃતકોના અસ્થિઓનું હરિદ્વાર ખાતે પવિત્ર ગંગા નદીમાં વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે અસ્થિ વિસર્જન કરવામાં આવ્યું હતું. હરિદ્વાર ખાતે બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પિંડદાન, તર્પણ અને અસ્થિ વિસર્જનની તમામ ધાર્મિક વિધિઓ સંપન્ન કરવામાં આવી હતી. આ પ્રસંગે સોબર ગ્રુપના ઉપપ્રમુખ ભીખુભાઈ મહેતા, હિતેશભાઈ ચંદારાણા, રાજ પોપટ, બલરામ તન્ના અને વિશાલ મહેતા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને સર્વ મૃત આત્માઓને મોક્ષ પ્રાપ્તિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. સોબર ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા છેલ્લા 21 વર્ષથી 2005થી સમૂહ અસ્થિ વિસર્જનનું સેવાકીય કાર્ય કરવામાં આવે છે. દર વર્ષેની જેમ આ વર્ષે પણ વર્ષમાં 3 થી 4 વાર સોબર ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા હરિદ્વાર હરકી પેઢી ખાતે અસ્થિ વિસર્જન કરવામાં આવે છે. આ વખતે તારીખ 21/7/2026ના રોજ 51 મૃત આત્માઓની અસ્થિઓનું વિસર્જન હરિદ્વાર ગંગા હરકી પેઢી ખાતે કરવામાં આવેલું હતું. આ સેવાકીયમાં ભીખુભાઈ મહેતા, હિતેશભાઈ ચંદારાણા, રાજ પોપટ, બલરામભાઈ તન્ના અને વિશાલ મહેતા જોડાયા હતા. સોબર ગ્રુપની આ સેવાભાવી પહેલ સમાજમાં માનવતા, કરુણા અને ભારતીય સંસ્કારોનું જતન કરતી પ્રેરણાદાયી કામગીરી બની રહી છે. સમાજના વિવિધ વર્ગો દ્વારા પણ આ અનોખી સેવાને આવકાર અને પ્રશંસા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2005થી આજ દિન સુધી સોબર ગ્રુપ દ્વારા હજારો મૃતકોના અસ્થિઓનું વિસર્જન કરી તેમને માનભેર વિદાય આપવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના એકમાત્ર ગ્રાન્ટેડ વિજ્ઞાન પ્રવાહ ધરાવતી નવયુગ વિદ્યાલયના જર્જરિત વિજ્ઞાન ભવનને હવે નવું સ્વરૂપ મળી રહ્યું છે, જેમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ આશરે 50 લાખ રૂપિયાના ખર્ચે રિનોવેશનનું બેડું ઉઠાવ્યું છે અને હાલ કામગીરી પૂર્ણતાના આરે પહોંચી છે. પોરબંદરની 77 વર્ષ જૂની નવયુગ એજ્યુકેશન સોસાયટી સંચાલિત અને સ્વર્ગસ્થ કવિ દેવજીભાઈ મોઢા દ્વારા સ્થાપિત નવયુગ વિદ્યાલય જિલ્લાની એકમાત્ર ગ્રાન્ટેડ વિજ્ઞાન પ્રવાહની શાળા તરીકે ઓળખાય છે. આ શાળામાંથી અભ્યાસ પૂર્ણ કરેલા હજારો વિદ્યાર્થીઓ આજે ડોક્ટર, એન્જિનિયર, આર્કિટેક્ટ અને વૈજ્ઞાનિક તરીકે દેશ વિદેશમાં પોતાની આગવી ઓળખ બનાવી રહ્યા છે. વર્ષો જૂનું વિજ્ઞાન ભવન જર્જરિત બનતા નવયુગ એલ્યુમની એસોસિએશન ફેઝ 2ના સભ્યોએ આશરે 50 લાખ રૂપિયાના ખર્ચે તેના રિનોવેશનનો સંકલ્પ કર્યો હતો. ગત લાભ પાંચમના દિવસે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા,
શાળાના આચાર્ય તુષારભાઈ પુરોહિત તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની હાજરીમાં આ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રિનોવેશન અંતર્ગત ભૌતિક શાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાનની આધુનિક પ્રયોગશાળાઓ વિકસાવવામાં આવી રહી છે. સાથે જ ફાયર સેફટી સિસ્ટમ અને સોલાર પ્લાન્ટ જેવી સુવિધાઓ પણ ઉમેરવામાં આવી રહી છે, જેથી સમગ્ર વિજ્ઞાન ભવન અદ્યતન બની શકે. હાલમાં સિવિલ વર્ક, પ્લાસ્ટર તેમજ બારી દરવાજાની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, ત્યારે કલરકામ સહિતની બાકી કામગીરી આગામી 2 થી 3 મહિનામાં પૂર્ણ થવાની શક્યતા છે. નમસ્કાર, મારું નામ તુષાર પુરોહિત છે અને પોરબંદર નવયુગ એજ્યુકેશન સોસાયટી સંચાલિત અને વિદ્વાન અને સુખ્યાત કવિ દેવજીભાઈ મોટા સ્થાપિત નવયુગ વિદ્યાલયમાં હું આચાર્ય તરીકે ફરજ બજાવું છું. પોરબંદર શહેરમાં ઐતિહાસિક ઇમારતના નવીનીકરણનું આ જે અભિયાન છે એ છેલ્લા 3.5 વર્ષથી ચાલુ છે અને 3.5 વર્ષ દરમિયાન 3 બિલ્ડિંગોનું નવીનીકરણ થઈ ચૂક્યું છે અને અત્યારે અંતિમ તબક્કામાં જે વિજ્ઞાન ભવન પોરબંદર જિલ્લાની એકમાત્ર ગ્રાન્ટેડ શાળા છે એનું નવીનીકરણ પણ પૂર્ણ થવાની તૈયારીમાં છે. આ બિલ્ડિંગને આગામી સમયમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધે એ હેતુને ધ્યાનમાં લઈ પ્રયોગશાળાને અદ્યતન બનાવવામાં આવી છે અને ટોટલી પ્લાસ્ટર વર્ક, સિવિલ વર્ક, ગાર્ડનિંગ અને ગ્રાઉન્ડનું લેવલિંગ આ બધું કામ નવું કરવામાં આવ્યું છે. આ જે વિજ્ઞાન ભવનના નવીનીકરણનું અભિયાન છે એમાં અમને મુખ્ય જે સહયોગ મળ્યો છે, યોગદાન મળેલું છે એ મુંબઈ સ્થિત દાતા શ્રી શરદભાઈ રૂપારેલનો હું આભાર માનું છું. એની સાથે સાથે બીજા પણ એલુમનીએ ડોનેશન આપેલા છે અને આ વિકાસ અભિયાનને સતત એમના માર્ગદર્શન અને પ્રેરણાથી સતત જાગૃત રાખનાર એવા આ શાળાના પૂર્વ વિદ્યાર્થી કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પણ એમની સહાયથી ટોયલેટ બ્લોકની ગ્રાન્ટ ફાળવી છે. હાલમાં નવયુગ એજ્યુકેશન સોસાયટીના નવનિયુક્ત પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ ઓડેદરા એ પણ શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ ઉત્સાહી અભિગમ ધરાવે છે અને ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને સારી કક્ષાનું શિક્ષણ મળે એ વિચારોથી તેઓ આગળ ઉપર મેનેજમેન્ટ સંભાળવાના છે. જ્યારે અમારે જરૂર પડી ત્યારે 16 જેટલા ડમ્પર આદિત્યાણાથી અમને જે રો મટીરિયલ આવે છે ભરતી માટે એ પણ મોકલી આપેલા છે. એમાં અભિયાનમાં પોરબંદર સ્થિત એલુમની, બોર્ડ મેમ્બર, દાતાઓ અને ઘણા બધા નામી અનામી લોકોનો સહકાર મળ્યો છે અને બસ હવે આ અંતિમ જેને કહેવાય કે ચોથું બિલ્ડિંગ છે એ પણ લગભગ 1.5 કે 2 મહિનાની અંદર પૂરું થશે અને ગરીબ અને મધ્યમ વર્ગના તેજસ્વી બાળકોને સરકારી ફીના ધોરણે વિજ્ઞાન ભવનમાં સારું વિજ્ઞાન પઢવાનું શિક્ષણ મળશે એવી આ અભિયાનનો મુખ્ય હેતુ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 વર્ષથી નવયુગ વિદ્યાલયના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ સતત ઉત્તમ રહ્યું છે, જેના કારણે દર વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ વર્ષે પણ વિજ્ઞાન પ્રવાહમાં તમામ પ્રવેશ બેઠકો ભરાઈ ગઈ છે. નવા વિજ્ઞાન ભવન અને આધુનિક લેબની સુવિધા મળતા વિદ્યાર્થીઓને વધુ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને પ્રાયોગિક અભ્યાસનો લાભ મળશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં દસનામ ગોસ્વામી દ્વારા ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે શક્તિપાઠ પૂજન, મહાકાળી આરતી અને વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. પોરબંદરમાં શ્રી દસનામ ગોસ્વામી શક્તિ પાઠ પૂજન સમિતિ દ્વારા ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે સરસ્વતી સન્માન સમારોહ અને શક્તિ પાઠ પૂજનના 64મા ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત નાની બાળાઓના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ સમૂહ મહાકાળી આરતી અને શક્તિ પાઠ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ શૈક્ષણિક ક્ષેત્રે પ્રોત્સાહનના ભાગરૂપે ધોરણ 1 થી કોલેજ સુધી અભ્યાસ કરતા સમાજના 300 થી વધુ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓનું સન્માનપત્ર, સ્મૃતિ ભેટ અને ભગવા ખેસ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી સમસ્ત દસનામ ગોસ્વામી સમાજને જણાવતા ખૂબ આનંદ થાય છે. આજે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે શ્રી દસનામ ગોસ્વામી શક્તિપાઠ પૂજન સમિતિનું 64મી પૂનમ એ સાથે સાથે ઐતિહાસિક સરસ્વતી સન્માન સમારોહ, જેની અંદર કોઈ એરિયા, કોઈ વાડા, કોઈ વિસ્તારને બાકી રાખવામાં આવ્યા નથી. સમસ્ત દસનામ ગોસ્વામીના સંતાનો જે શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ સારી પ્રગતિશીલ રિઝલ્ટ મેળવી અને પોતાની પ્રતિભા વધારશે એ તમામ દસનામ ગોસ્વામી સમાજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું ભેટ, ભગવા ખેસથી એમનું સન્માન અને સાથે પ્રમાણપત્ર આપી આજે બધા વિદ્યાર્થીઓને અભિવાદન કરવામાં આવ્યું. આગામી સમયમાં દસનામ ગોસ્વામી શક્તિપાઠ પૂજન સમિતિ સુંદર અને ભવ્ય નવરાત્રિનું આયોજન કરવાની હોય,
જેમાં અમો આજથી જ આપ સમસ્ત દસનામ ગોસ્વામી સમાજને આમંત્રિત કરીએ છીએ. અમારો સંદેશો એ છે કે આપણા સમાજની અંદર કોઈ વાડા વિસ્તાર, કોઈ એરિયામાંથી બહાર નીકળી દરેક કાર્યક્રમમાં આપણે દસનામ ગોસ્વામી સમસ્ત સમાજનો કાર્યક્રમ કરીએ. એ માટે આપ સર્વને અહીં સંદેશા આપતા અમો શ્રી દસનામ ગોસ્વામી શક્તિપાઠ પૂજન સમિતિ આ કાર્યક્રમમાં જે કોઈ દાતાશ્રીઓએ તન મન ધનથી અમોને સાથ સહકાર આપ્યો છે એ તમામને અમે સાધુવાદ સાથે જય દસનામ ઓમ નમો નારાયણ કહીએ છીએ. ફરીવાર જે કાર્યક્રમ થાય ત્યારે આપ સર્વ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેજો અને આપણે બધા સાથે મળી અને જે આપણું ટાઇટલ છે એને શ્રી સમસ્ત દસનામ ગોસ્વામી સમાજનું ટાઇટલ આપી દરેક કાર્યક્રમ કરતા રહીએ. બધાને ફરીથી જય દસનામ. આ કાર્યક્રમમાં પોરબંદર, છાયા, નવાપરા, જુબેલી, બોખીરા અને કડિયા પ્લોટ સહિત વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નાના બાળકોને ગિફ્ટ વિતરણ, ડીજેના તાલી, રાસ ગરબા અને સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આજે જયા પાર્વતી વ્રતનો અંતિમ દિવસ હોવાથી પોરબંદરમાં મહિલાઓ અને કુંવારી કન્યાઓએ શિવાલયોમાં વિશેષ પૂજા અર્ચના કરી હતી, જેમાં 5 દિવસના આ પવિત્ર વ્રતના સમાપન નિમિત્તે જવારાનું વિસર્જન, પારણું અને ધાર્મિક વિધિઓ યોજાઈ હતી અને અખંડ સૌભાગ્ય તેમજ મનગમતા જીવન સાથીની પ્રાપ્તિ માટે શ્રદ્ધાળુએ ભાવપૂર્વક પ્રાર્થના કરી હતી. મારું નામ નેહા મજીઠિયા છે. હું આ જયા પાર્વતીનું વ્રત કરું છું. 5 સુધી મોરું જમવાનું હોય છે, પૂજાપાઠ રોજ કરવાની હોય છે. આજે લાસ્ટ ડે છે અમારો. આજે આખી રાતનું પૂરું જાગરણ હોય છે. સવારના 6, 6:30 વાગ્યા સુધી હોય છે. મારું નામ અંકિતા સુનિલ રોધારી છે અને અમે આ જયા પાર્વતીનું વ્રત કર્યું છે. અમે અત્યારે આજે અમારો છેલ્લો દિવસ છે અને સમાપ્ત કરીએ છીએ. રાતે જાગરણ છે અમારે આખી રાતનું અને સવારે અમે 6 વાગે શિવ મંદિર આવી પૂજા અર્ચના કરી અને અમે અમારું આ જે વ્રત છે ને એ સમાપ્ત કરીએ છીએ. પોરબંદરની માધવાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મેનેજમેન્ટ ક્ષેત્રના નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને કારકિર્દી, સ્ટાર્ટઅપ અને નાણાકીય આયોજન અંગે માર્ગદર્શન આપ્યું હતું. પોરબંદરની કે.એચ. માધવાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે મેનેજમેન્ટ સ્ટડી સર્કલ અંતર્ગત લોર્ડ ક્રિષ્નાસ યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ વિષયક તજજ્ઞ પરિસંવાદ અને વોલ એક્ઝિબિટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બીબીએના પ્રથમ, તૃતીય અને 5મા સેમેસ્ટરના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદના સાથે કરવામાં આવી હતી. કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે કૌશલ્ય વિકાસ પર ભાર મૂકવા આહવાન કર્યું હતું, જ્યારે વાઇસ પ્રિન્સિપાલે પણ વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા આયોજન અધિકારીએ પોરબંદર વિસ્તારમાં ઊભી થઈ રહેલી નવી રોજગારી અને પ્રવાસન ક્ષેત્રની તકો વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા, જ્યારે જોઈન્ટ કમિશનર ઓફ ઇન્ડસ્ટ્રીઝે સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન સેન્ટર અને સરકારી સહાય અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ નાણાકીય માર્ગદર્શન નિષ્ણાંતે વિદ્યાર્થીઓને નાણાકીય બચતની ટેવ અને આર્થિક સ્વાવલંબન અંગે સરળ ભાષામાં માર્ગદર્શન આપ્યું હતું. આ પરિસંવાદ બાદ યોજાયેલી વોલ એક્ઝિબિટ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ સ્ટાર્ટઅપ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કોર્પોરેટ વોલ સ્ટ્રીટ મેનેજમેન્ટ, ફાઇનાન્સ અને ઇન્ટરનેશનલ માર્કેટિંગ જેવા વિષયો પર 55થી વધુ કૃતિઓ રજૂ કરી હતી. દરેક સેમેસ્ટરમાંથી શ્રેષ્ઠ કૃતિઓને સર્ટિફિકેટ અને પ્રોત્સાહક ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા. ઉપરાંત ઇનોવેશન ક્લબના પ્રતિનિધિઓ, કાર્યક્રમના સૂત્રધારો તેમજ ડેકોરેશન કમિટીના વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને નવયુગ એજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટીએ વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ સાથે આવા સર્જનાત્મક કાર્યક્રમોમાં સક્રિય ભાગ લેવા શુભેચ્છાઓ પાઠવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના નવી બંદર ગામમાં લાલારામ સેવા દ્વારા માનવતાનો અનોખો સેવા યજ્ઞ યોજાયો હતો, જેમાં પ્રાથમિક શાળા અને આંગણવાડીના બાળકોને શૈક્ષણિક કીટ અને વિવિધ નાસ્તાની સામગ્રીનું વિતરણ કરાયું હતું. સેવા, સંવેદના અને સમર્પણ માટે જાણીતી લાલારામ સેવા દ્વારા નવી બંદર ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડી ખાતે બાળકો માટે સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમુદ્ર કિનારે આવેલા ભાદરાય માતાજીના સાનિધ્યમાં યોજાયેલા કાર્યક્રમમાં બાળકોને ભણતર માટે ઉપયોગી સ્કૂલ બેગ, લંચ બોક્સ, પાણીની બોટલ, કંપાસ બોક્સ, પેન્સિલ, સ્કેલ અને ઇરેઝર સહિતની સંપૂર્ણ શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક કીટ મળતા જ બાળકોના ચહેરા પર
ખુશી જોવા મળી હતી. અનેક બાળકોએ નવી બેગ અને અન્ય સામગ્રી મેળવી આનંદ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન બાળકો માટે કુલ 14 પ્રકારની નાસ્તાની વસ્તુઓ પણ પીરસવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના શિક્ષકો અને આંગણવાડીના બહેનોએ લાલારામ સેવાના સેવાકીય કાર્યની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આવા કાર્યક્રમોથી બાળકોમાં શિક્ષણ પ્રત્યેનો ઉત્સાહ વધે છે. આ કાર્યક્રમના અંતે ભાદરાઈ માતાજીના આશીર્વાદ સાથે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં કરાયેલા ભાષણને લઈને વિવાદ સર્જાયો છે, જેમાં તાજિયા કમિટીના હોદ્દેદારો તેમજ રાણાવાવના આગેવાનોએ સત્તાર મૌલાના સામે લાગણી દુભાવવા અને વાંધાજનક ભાષાનો ઉપયોગ કરવાનો આક્ષેપ કરીને જિલ્લા પોલીસ વડાને આવેદન પાઠવ્યું છે. પોરબંદરમાં ગત 20 જુલાઈએ યોજાયેલા એક ધાર્મિક કાર્યક્રમમાં કરાયેલા ભાષણને લઈ અને વિવાદ ઊભો થયો છે, જેમાં પોરબંદર શહેર તાજિયા કમિટીના હોદ્દેદારોએ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી નગીના મસ્જિદ વિસ્તારના અબ્દુલ સત્તાર હામદાણી ઉર્ફે સત્તાર મૌલાના સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. આવેદનમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે કાર્યક્રમ દરમિયાન સત્તાર મૌલાનાએ સૈયદ સાદાત તેમજ માહે મોહરમના પવિત્ર તાજિયા અંગે અપમાનજનક અને વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાય છે અને સમાજમાં તણાવનું વાતાવરણ ઊભું થઈ શકે છે. આ ઉપરાંત આવેદનમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાષણ દરમિયાન સરકાર અને પોલીસ પ્રશાસન અંગે પણ અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી. ત્યારે તાજિયા કમિટીએ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. મારું નામ બુખારી ગુલામ નબી, મારે રહેવાનું રાણાઓ છે. તારીખ 20/7/2026 ના રોજ મેમણવાડ માં આવેલા સૂર્યવર મેમણ જમાતની અંદરમાં એક ધાર્મિક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું હોય. જે આયોજનના પોરબંદરમાં પોતાને અલ્લાહમાં કહેતા, મુલાના કહેતા એવા સત્તાર હામદાણી દ્વારા અમારા સમગ્ર સૈયદ જ્ઞાતિને અને અમારા પૂર્વજોને અને અમારી ધાર્મિક આસ્થા તાજિયાને લગતી અભદ્ર ભાષાનો ઉપયોગ કરી અને નાશોભેદ એવી ભાષાનો ઉપયોગ કરી સમગ્ર સૈયદ જ્ઞાતિ વિરુદ્ધ અને અમારા પૂર્વજો વિરુદ્ધ જે ભાષાનો ઉપયોગ કરેલો હોય એના વિરુદ્ધમાં મારા દ્વારા અને અમારા સમાજના અન્ય જ્ઞાતિ દ્વારા પ્રમુખો અને કમિટી દ્વારા પોરબંદર એસપી સાહેબને સંબોધીને ફરિયાદ અરજીઓ આપવામાં આવેલ છે. જેમાં જે આ 20/7ના રોજથી બનાવ બનેલ છે અને જે પોતાને અબ્દુલ સત્તાર રજવી નામના યુટ્યુબ પેજ ઉપર જેની લાઈવ પ્રોગ્રામ મૂક્યો હતો ને વાયરલ કરી હતી જે ક્લિપ, જેનાથી અમારી સમગ્ર સૈયદ જમાતની, સૈયદ સમાજ નહીં પણ સૈયદ સમાજના અનુયાયીની લાગણી દુભાણી છે. અને જે તાજિયાના તહેવાર બાબતે જેની જે ભાષાનો ઉપયોગ કર્યો છે તે બદલ અમે પોરબંદર કીર્તિ મંદિરમાં ફરિયાદો અરજી આપેલી છે અને પરમા સાહેબને અમે રૂબરૂ મળીને એવી રજૂઆત કરેલ છે કે જે આ મૌલવી દ્વારા જે ભાષાનો ઉપયોગ કરવામાં આવેલ છે અને સૈયદ જ્ઞાતિ વિશે જે શબ્દ ઉચ્ચારવામાં આવેલ છે તે બદલ એના વિરુદ્ધ આઈટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવે અને ભૂતકાળમાં પણ આવા લોકો દ્વારા પોરબંદરની શાંતિ દોરવા માટે મુસ્લિમ સમાજને એકજૂટ ના થાય અને અંદરમાં વેર વિગ્રહ રહીએ, સમાજની અંદરમાં અલગ અલગ ફિરકાઓ, અલગ અલગ સંપ્રદાયોના વિવાદ ઊભા કરાવી અને પોતાનું સ્થાન જાળવી રાખવા માટે થઈને સમાજને એકજૂટ કોઈથી થવા નથી દીધા. ભૂતકાળની અંદરમાં આ લોકો દ્વારા અવારનવાર કીર્તિ મંદિરમાં પણ ગુના ઘણા બધા દાખલ થયેલ છે અને વિવાદાસ્પદ હોય પહેલેથી પછી માફી માંગી લેવી કે ઓડિયો રિલીઝ કરવા, એટલે એના વિરુદ્ધ અમારી એટલી પોલીસને રજૂઆત છે, જિલ્લા પોલીસને, કે આવા લોકો વિરુદ્ધ કાયદાકીય રીતે આઈટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી અને કાયદાનું પાલન કરવામાં આવે. બીજી તરફ રાણાવાવના રહેવાસી અને જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી બુખારી ગુલામ નબી અબ્દુલ્લાએ પણ આ મામલે જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓને આવેદન પાઠવી કાર્યવાહી કરવાની માંગ કરી છે. હું ફારૂક જુલાયા, પોરબંદર જિલ્લા તાજિયા કમિટી પ્રમુખ. આજરોજ અમે પોરબંદર જિલ્લા તાજિયા કમિટી અને પોરબંદર સુન્ની અંજુમન ઇસ્લામ તરફથી એસપી સાહેબ અને પોરબંદર કીર્તિ મંદિર પીઆઈ સાહેબને સંબોધી અને એક અરજી દેવા આવ્યા છે કે પોરબંદરની અંદરમાં તારીખ 20/7/2026ના રોજ એક સૂર્યવર મેમણ જમાતખાનાની અંદરમાં એક પ્રોગ્રામ થયેલ, તેમાં સત્તાર હામદાણી નામના વ્યક્તિએ
એક પ્રવચન કરેલ. તેમાં પોરબંદરના રહેતા સૈયદો, ગુજરાત આખામાં રહેતા સૈયદોને બધાને બહુ અપશબ્દ ભાષા વાપરેલ છે ને તાજિયા વિશે પણ, અને તાજિયાને જે શ્રદ્ધા અને માનતા આવે છે તેના વિશે પણ બહુ અપશબ્દ ભાષા વાપરેલ છે. તેને અમે પોરબંદર તાજિયા કમિટી ના હોદ્દેદારો અને પોરબંદર સમગ્ર મુસ્લિમ જે તાજિયામાં સહભાગી થાય છે તેઓ વખોડીએ છે ને તેની અરજી દેવા આજે પોરબંદર કીર્તિ મંદિર પોલીસ ચોકી આવ્યા છે. અને પીઆઈ સાહેબ, પરમાર સાહેબને અમારી વિનંતી છે કે આવા લોકો વિશે FIR કરી અને કાયદાનું ભાન કરાવે અને બધાને ન્યાય મળે અને પોરબંદરમાં સુખ અને શાંતિ જળવાઈ રહે તેવું અમે ઈચ્છીએ છીએ. આવેદનપત્રો બાદ સમગ્ર જિલ્લામાં આ મુદ્દે ચર્ચા તેજ બની છે અને રજૂઆતમાં સત્તાર મૌલાનાની યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ ભાષણોની પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણા પંથકના કોટડા ગામે એક યુવાને ગળા ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. જેમાં આવડા વિંજાભાઈ ઓડેદરા નામના આ યુવાને કોઈ કારણોસર પોતાના ઘરમાં ગળા ફાંસો ખાઈ લીધો હતો, જે ઘટનામાં તેમનું મોત નીપજ્યું છે. ત્યારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. જેતપુરમાં બારદાનની હેરાફેરી મામલે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાતા સમગ્ર ઘટનાએ ચર્ચા જગાવી છે. જેમાં જેતપુરથી રાજકોટ મોકલાયેલા હજારો કોથળામાંથી મોટી સંખ્યામાં કોથળા ગાયબ થતા પોલીસ તપાસમાં મહત્વની કાર્યવાહી કરવામાં આવી છે. જેતપુરથી રાજકોટ મોકલાયેલા બારદાનના 15,950 કોથળામાંથી 5,775 કોથળા ગાયબ હોવાનો મામલો સામે આવ્યો છે. જેમાં ફરિયાદ મુજબ ગાયબ થયેલા બારદાનની કિંમત અંદાજે 2,05,000 રૂપિયા જેટલી થાય છે. આ મામલે ટ્રક ડ્રાઈવર સબીર ઇકબાલ સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધવામાં આવી છે. સુફિયાનભાઈ સુમાણી જણાવ્યું કે માલ તેમની હાજરીમાં જ ટ્રકમાં ભરવામાં આવ્યો હતો અને રાજકોટ પહોંચ્યા બાદ કોથળાની ગણતરી કરતા મોટી સંખ્યામાં કોથળા ઓછા હોવાનું સામે આવ્યું હતું. આ ફરિયાદ મુજબ શરૂઆતમાં ટ્રક ડ્રાઈવરે ટાયર ફાટી જવાની વાત કહી હતી, પરંતુ બાદમાં તે ટ્રક લઈને સ્થળ પરથી નીકળી ગયો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાની જાણ થતાં જેતપુર સિટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જેમાં પોલીસે ગાયબ થયેલા બારદાનનો મુદ્દામાલ કબજે કરી આરોપીની અટકાયત કરી છે અને હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, જેતપુર. પોરબંદરના કોલીખડા ગામે એક ટ્રક અકસ્માત સર્જાયો હતો, જેમાં જેઠાભાઈ મુરુભાઈ કટારા નામના આ વૃદ્ધનું મોત નીપજ્યું હતું. ત્યારે મૃતકના પુત્ર કરશન જેઠા કટારાની ફરિયાદના આધારે ઉદ્યોગનગર પોલીસે ટ્રક ચાલક લાખારામમાં ચાંચિયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બરડા પંથકના બગવદર ગામેથી એક શખ્સ નશાની હાલતમાં ઝડપાયો છે, જેમાં ડ્રાઇવિંગ લાયસન્સ વિના બેફામ રીતે મોટરસાયકલ ચલાવતા આ શખ્સને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બગવદર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બગવદર 4 રસ્તા નજીક ખાંભોદર ગામ તરફથી આવી રહેલો એક મોટરસાયકલ ચાલક રોડ પર આડાઅવળી રીતે વાહન ચલાવતો નજરે પડ્યો હતો. ત્યારે પોલીસે તાત્કાલિક મોટરસાયકલને રોકી તપાસ કરતા આ મોટરસાયકલ ચાલક નશાની હાલતમાં હોવાનું જણાયું હતું અને પૂછપરછ દરમિયાન તેણે પોતાનું નામ અરસી બાલુ પરમાર હોવાનું જણાવ્યું હતું. તેમજ પોલીસ તપાસમાં આરોપી પાસે કોઈ માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ પણ ન હોવાનું સામે આવ્યું હતું. જેમાં પોલીસે તેની પાસેથી મોટરસાયકલ કબજે કરી હતી અને બગવદર પોલીસે આ શખ્સની અટકાયત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ધીરુભાઈની માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં દર્દીના પરિવારજનો પર હુમલાની ઘટના સામે આવી છે, જેમાં મિયાણી ગામના એક યુવાન, તેની પત્ની અને પુત્ર પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હોવાના આક્ષેપ થયા હતા. ત્યારે પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદર નજીકના મિયાણી ગામે રહેતા ભાયા પુંજા સોલંકીએ પોલીસમાં નોંધાવેલ ફરિયાદ મુજબ 27 જૂનની રાત્રે તેમના મોટા ભાઈ પ્રેમજી સાથે ઝઘડો થયો હતો. આ ઘટનાના અનુસંધાનમાં પ્રેમજીની પત્ની શાંતિબેન ફિનાઇલ પી લેતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ફરિયાદ મુજબ શાંતિબેને આપેલા નિવેદનના આધારે પોલીસે પૂછપરછ માટે ભાયાભાઈ સોલંકી, તેમની પત્ની હંસાબેન
અને પુત્ર જયેશને હોસ્પિટલ ખાતે બોલાવ્યા હતા, જ્યાં પોલીસ પૂછપરછ પૂર્ણ થયા બાદ હોસ્પિટલના આંખ વિભાગ પાસે ભાયાભાઈના મોટા ભાઈ અને તેમના પુત્ર વચ્ચે બોલાચાલી થઈ હતી, ત્યારે હોસ્પિટલના સુરક્ષા કર્મચારીઓએ વચ્ચે પડી મામલો શાંત કરાવ્યો હતો। ત્યારબાદ ફરિયાદ મુજબ સાંજના સમયે એક અજાણ્યો શખ્સ ત્યાં આવી પહોંચ્યો હતો અને ભાયાભાઈ, તેમની પત્ની હંસાબેન અને પુત્ર જયેશને મારવામાં આવ્યો હતો। આ સમગ્ર મામલે પોરબંદર પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। જતા ફરી નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં જયા પાર્વતી વ્રતના અંતિમ દિવસની કરાઈ ભવ્ય ઉજવણી। મનગમતા જીવનસાથીની પ્રાપ્તિ માટે કુંવારી કન્યાઓએ કરી પ્રાર્થના। જેતપુરથી રાજકોટ જતા બારદાનના કોથળા ગાયબ થયાની ઘટના। જેતપુર પોલીસે ગાયબ બારદાન કબજે લઈ એક શખ્સની કરી અટકાયત। પોરબંદર જિલ્લામાં વધુ એક ચાંદીપુરા વાયરસનો નોંધાયો શંકાસ્પદ કેસ। અડવાણા ગામના 11 માસના બાળકને જામનગર સારવાર માટે ખસેડાયો। પોરબંદરમાં ધાર્મિક કાર્યક્રમના ભાષણને લઈને સર્જાયો વિવાદ। તાજિયા કમિટીએ જિલ્લા પોલીસ વડાને પાઠવ્યું આવેદનપત્ર। ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।